नमस्कार दर्शक मित्रों, हूँ आपनी साथे भगवती विशावड़िया। अब तक बुलेटिन में आपનું हार्दिक स्वागत करूँ छूं। विस्तृत समाचारों जोता पहला जोईए आजनी मुख्य हेडलाइन्स। गुजरात, कच्छ और सौराष्ट्र में ठंडीए जोर पकड़्યું। नलियामां सीजनનું रेकॉर्ड ब्रेक तापमान 5.1 नोंधाયું। वाइब्रન્ટ गुजरात में ओलंपिक माटेनो वर्च्युअल प्लान तैयार। कांग्रेसे राम मंदिर प्राण प्रतिष्ठा महोत्सव में उपस्थित न रहવાનો निर्णय लीधो। समाचारों जोईए विस्तृत में। गुजरात में ठंडीए जोर पकड़્યું છે ત્યારે उत्तर गुजरात, कच्छ और सौराष्ट्र में सतत ठंडीनो मारो वधी रह्यो छे। आज कच्छना नलियामां सीजनનું रेकॉर्ड ब्रेक तापमान 5.1, राजकोट में 12.9 डिग्री तापमान नोंधाયું હતું, જ્યારે અમદાવાદ શહેરમાં ठंडीનું જોર પ્રમાણમાં થોડું ઘટ્યું છે, જેથી તાપમાન 16.4 ડિગ્રી નોંધાયું હતું। બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં સુરત, ભરૂચ, દાહોદ, છોટા ઉદેપુર તો ભાવનગરના તળાજા પંથકમાં માવઠું પડ્યું છે। રાજ્યના વાતાવરણમાં પલટો આવતા અમદાવાદ, ગાંધીનગર સહિત વિવિધ શહેરોનું તાપમાન ઉચકાતા ઠંડીનું જોર ઘટી ગયું છે। શહેરમાં મહત્તમ તાપમાન સામાન્ય ડિગ્રી કરતા 2 ડિગ્રી નીચું રહેતા દિવસ ઠંડો રહ્યો હતો। એકાએક ઠંડીનો પારો ગગડતા કડકડતી ठंडी पड़ी हती। रात्रिना समये ठंडा पवनो फूंकाता लोको ध्रुजी उठ्या हता। थोड़ा दिवस पहला पण ठंडीनो पारो गगड्यो हतो अने ठंडीना पवनो फूंकाता हता, जो के बादमां फरी आकाशमां वादळो छवाया हता। वर्ष 2036 ना ओलंपिक गेम्सनी यजमानी माटे गुजरात सज्ज थई रह्युं छे। राज्य सरकारे आ माटे अलायदी कंपनीनी रचना पण करी छे। आ कंपनी द्वारा 3.25 लाख एकरमां अंदाजे 6000 करोड़ना रूपियाना खर्चे 6 स्पोर्ट्स एन्क्लेवनुं निर्माण करवामां आवशे। गुजरात ओलंपिक प्लानिंग एंड इन्फ्रास्ट्रक्चर कॉर्पोरेशन लिमिटेड द्वारा मोटेरा स्टेडियमनी आसपास स्पोर्ट्स एन्क्लेव बनाववामां आवशे। वाइब्रન્ટ समिट 2024 में गोम्पलिंगनी मुलाकातीओ स्पोर्ट्स एन्क्लेवनी कल्पना कराई अने प्रदर्शननी पण मुलाकात लई शकशे। तेमां विविध एकमोनी वैश्विक कक्षानी रमतो थई शके छे ते स्थितिनुं एन्क्लेव तैयार करवामां आवशे। कांग्रेसे राम मंदिर प्राण प्रतिष्ठा महोत्सव ने भाजप आरएसएस पूरतो ज सीमित गणावी तेमां उपस्थित न रहेવાનો निर्णय लीधो छे। जो के आ निर्णयथी हवे चूंटणीमां घेरा પડઘા પડે તેવું નક્કી હોવાનું મનાઈ રહ્યું છે। कांग्रेसे गईकाले जाहेरात करी हती के 22 जान्युआरीए अयोध्यामां राम मंदिरना उद्घाटनमां हाजरी नहीं आपे। देशनी सौथी जूनी पार्टीए भव्य मंदिरना उद्घाटनने भाजप आरएसएसनो कार्यक्रम गणाव्यो हतो। पार्टीए एक निवेदનમાં કહ્યું હતું કે ધર્મ એ વ્યક્તિગત બાબત છે, પરંતુ આરએસએસ અને ભાજપે અયોધ્યા મંદિરને એક રાજકીય પ્રોજેક્ટ બનાવી દીધો છે। કોંગ્રેસનો આરોપ છે કે ભાજપ અને આરએસએસના નેતાઓ દ્વારા અયોધ્યામાં અધૂરા મંદિરનું ઉદ્ઘાટન દેખીતી રીતે ચૂંટણીના ફાયદા માટે કરવામાં આવ્યું હતું। જારી કરાયેલ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભગવાન શ્રી રામ એક આરાધ્ય દેવ છે। આ દેશવાસીઓની આસ્થા અને આસ્થાની વાત। કોંગ્રેસે આવા રાજકીય નિર્ણયો લેવાથી દૂર રહેવું જોઈએ। અયોધ્યા પ્રાણ प्रतिष्ठा મહોત્સવને લઈ સમગ્ર દેશમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સમગ્ર દેશભરમાં આ મહોત્સવને અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે। ત્યારે વાત કરીએ જો રાજકોટની, તો રાજકોટવાસીઓ અલગ અલગ રીતે ઉત્સવ ઉજવી રહ્યા છે, જેમાં રાજકોટના પંચાયતનગર ખાતે આવેલ માતૃ મંદિર કોલેજના વિદ્યાર્થીઓએ ટચ લવિંગનો ઉપયોગ કરી 300 ફૂટનો અદ્ભુત હાર બનાવ્યો છે। આ હારની ખાસિયત એ છે કે હારની દરેક પાંદડીમાં જય શ્રી રામ લખવામાં આવ્યું છે। ભારે જહેમત બાદ આ હાર બાળકો, દિવ્યાંગો અને વૃદ્ધો દ્વારા બનાવવામાં આવ્યો છે। આ ભવ્ય હારને આગામી 22 જાન્યુઆરીએ અયોધ્યા ખાતે મોકલવામાં આવશે અને આ હારના દર્શન કરવા લોકો દૂર દૂરથી રાજકોટવાસીઓ આવી રહ્યા છે। માતૃ મંદિર કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા રામ મંદિરની જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી હોય ત્યારે ખૂબ મોટો એક હાર બનાવવામાં આવ્યો છે। ત્યારે ત્યાંના પ્રોફેસર છે તે આપણી સાથે જોડાયા છે। સાહેબ, શું નામ છે? પ્રોફેસર દિશાંકભાઈ કાનાબર। દિશાંતભાઈ, આપને પૂછવા માંગીશ, કેવડો હાર છે? હારની સાહેબ આપણે વાત કરીએ તો મંદિરની ઊંચાઈ 161 ફૂટની છે, પરંતુ વિદ્યાર્થીઓએ 170 ફૂટનો હાર બનાવ્યો છે, કારણ કે મુખ્ય શિખરથી લઈને મુખ્ય દ્વાર સુધી હાર પહોંચશે। એટલે કદાચ હારમાં કોઈને પહેરાવામાં પ્લસ માઇનસ થાય તો મોટો હાર હોય તો આસાનીથી પહેરાવી શકે। એટલે ટોટલ ગણો તો 350 ફૂટ ઉપર હાર થાય છે। ખાસિયત શું છે? શેનાથી બનેલો છે? હારની ખાસિયત સાહેબ એ છે કે હારમાં મુખ્યત્વે એલચી લવિંગનો અક્ષતનો ઉપયોગ કરેલો છે। એલચી લવિંગ શાસ્ત્રો પ્રમાણે પોઝિટિવિટી ફેલાવે છે અને અક્ષતનો વિચાર એટલે આવ્યો કે આપણને રામ મંદિરથી જો ઘરે ઘરે અક્ષત પહોંચતા હોય તો આપણે પણ આ વસ્તુ કરીએ કે આપણો અક્ષત પણ રામ મંદિરમાં પહોંચે। બિલકુલ। કેટલા વિદ્યાર્થીઓએ કેટલી મહેનતથી આ બનાવેલો? કદાચ આપણને જાણીને નવાઈ લાગશે, પરંતુ માત્ર ને માત્ર 7 દિવસમાં 24 કલાક વિદ્યાર્થીઓની મહેનત હતી અને એમાં 70 ઉપર વિદ્યાર્થીઓ જોડાયેલા હતા। અને એમાં જાણવા જેવું હોય છે સાહેબ કે એમાં દિવ્યાંગ દીકરીઓ પણ જોડાયેલી હતી કે જેને એક હાથ નથી, તેમ છતાં એક રામ ભગવાનને આસ્થા સ્વરૂપે હાર પહોંચે છે। એટલે જેટલી થાય એટલી સેવામાં દરેક લોકો જોડાયેલા હતા, બાળકથી લઈને વૃદ્ધ સુધી બધા। બિલકુલ। કેવો ઉત્સાહ જ્યારે 22 જાન્યુઆરીએ રામલલ્લા જે છે તે ગર્ભગૃહમાં બિરાજમાન થવાનો હોય ને આપણો હાર ત્યાં પહોંચવાનો છે, કેવો ઉત્સાહ વિદ્યાર્થીઓનો, કેવો ખાસ ઉત્સાહ હતો? ઘણીવાર પ્રશ્ન એવો થાય કે વિદ્યાર્થીઓ કાર્યમાં જોડાય નહીં અને આપણે જોડાવાનું કહેવું પડે।
પણ 500 વર્ષ પછી જે ઇતિહાસના આપણે સાક્ષી બનીએ છીએ ને એનો ઉત્સાહ વિદ્યાર્થીઓમાં એવો છે કે આપણે એને કહેવું નથી પડતું કે તમે આ કામ કરો. સ્વયંભૂ વિદ્યાર્થીઓ આસ્થા સાથે આમાં જોડાય અને પવિત્રતા સાથે હાર કર્યો. સાહેબ બીજી એક ખાસિયત એ છે કે હાર જેટલી વાર બનાવ્યો છે એટલી વાર જેટલું હારનું કામ થયું છે દરેક વાર હનુમાન ચાલીસાના કન્ટિન્યુ પાઠ ચાલુ રાખ્યા છે. અંદરો અંદર વાતચીત કેવું કાંઈ નહીં, માત્ર ને માત્ર આધ્યાત્મિકતા હારે પવિત્રતા સાથે હાર બનેલો છે. બિલકુલ, અહીંથી લઈ જવો પણ એક મુશ્કેલી ભર્યું કામ હશે, કારણ કે ખૂબ મોટો હાર છે. ત્યારે કઈ રીતે પહોંચાડવામાં આવશે, ત્યાં કઈ રીતે હારને કરવામાં આવશે? હાર માટે સાહેબ આપણે એક અલગ પ્રકારની સ્પેશિયલ બેગ બનાવેલી છે, કારણ કે બોક્સમાં કે માં રાખીએ તો એવડું મોટું બોક્સ કદાચ એકે વાહનમાં આવે નહીં. એટલે આપણે અલગ એક સ્પેશિયલ કાપડની બેગ બનાવેલી છે કે જે કાપડની બેગમાં જ રાત્રે પેક થઈ જશે અને મોડો આવતીકાલે અયોધ્યા રવાના થઈ જશે. બિલકુલ, આવતીકાલ સુધીમાં વધીને જે છે તે આ હાર અયોધ્યા જવા માટે રવાના થવાનો છે. અક્ષત પુષ્પ સાથેનો આ જે છે હાર અયોધ્યા પહોંચવાનો છે. 22 જાન્યુઆરીએ જ્યારે રામલલ્લા ગર્ભગૃહમાં બિરાજમાન થવાના હોય ત્યારે સમગ્ર ભારતમાં એક ઉત્સવનો માહોલ જરૂરથી જોવા મળી રહ્યો છે. કેમેરા પર્સન જુનેદ જાફાઈ સાથે દેવાંશ બખ્તરિયા, અબ તક ચેનલ, રાજકોટ. રાજકોટ યાજ્ઞિક રોડ પર આવેલ સિટી શોપ એસોસિએશન, ટ્રેડ એસોસિએશન અને સામાજિક અગ્રણી તથા રામ ભક્ત પ્રજાજનો દ્વારા અયોધ્યાથી આવેલ અક્ષત કળશ કુંભનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ યાજ્ઞિક રોડ ખાતે આવેલ સિટી સેટ કોમ્પ્લેક્સમાં યોજાયો હતો. રાજકોટના વ્યવસાયિકો, એડવોકેટ, ડોક્ટર અને ચાર્ટર એકાઉન્ટથી લઈ વ્યાપારીઓ દ્વારા આ અક્ષત કળશ પૂજન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે રામકૃષ્ણ આશ્રમના સ્વામી વિશ્વજીતસિંહની નિશ્રામાં પૂર્વ કેબિનેટ પ્રધાન ઉમેશ રાજ્યગુરુજી, કલ્પતભાઈ ત્રિવેદી તથા કાશ્મીરાબેન નથવાણી વગેરે લોકોએ અહીં અક્ષત કળશ પૂજનનું વિધિ વિધાનથી પૂજન કરવામાં આવ્યું હતું. આજનો અમારે સિટી શોપ કોમ્પ્લેક્સમાં જે કે યાજ્ઞિક રોડ ઉપર આવેલું છે અને અમે એસોસિએશન દ્વારા અમે આ રામ ભગવાનનું જે મંદિર બંધાઈ જઈ રહ્યું છે એમાં જે પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે 22 જાન્યુઆરીએ, એનો અમે અહીંયા ઉત્સવ ઉજવાઈ રહ્યા છીએ. બધા ભેગા થયા છીએ. સિટી શોપની અંદર અમે ડૉક્ટર કમલેશ જોશીપુરાની કેપ્ટનશીપની નીચે અમે બધા સભ્યો એક્ટિવલી રીતે અત્યારે રામ ભગવાનનો જે કળશ અહીંયા આવ્યો છે એનું અમે બધા પૂજન કરવા માટે ભેગા થયા છીએ. હું ડૉક્ટર જયેન્દ્ર પુરોહિત સિટી શોપ કોમ્પ્લેક્સમાં 3જા માળે દાંત અને જડબાનો સર્જન છું અને અમને ખૂબ જ અતિશય આનંદ થાય છે કે અમને આ કળશનું પૂજન કરવાનો એક ચાન્સ મળ્યો છે. અમે અમારી જાતને ખૂબ જ અહોભાગ્ય માનીએ છીએ. જેમાં જ્ઞાતિના તમામ રાણપરિયા પરિવારના સભ્યો હાજર રહેશે, જેમાં સરસ્વતી સન્માન સમારોહનું પણ સાથે આયોજન કરેલું છે. હા, વિદ્યાર્થીઓમાં પ્રાથમિકથી ચાલુ કરી અને કોલેજ સુધીના જે વિદ્યાર્થીઓ છે, જેમાં એક વિદ્યાર્થી એગ્રીકલ્ચર કોલેજમાં PhD કરેલું છે એ પણ છે, અને આયુર્વેદ કોલેજમાં જે નવા એડમિશન લીધેલા છે એવી ગર્લ્સ પણ એમાં ડૉક્ટર તરીકે જે એડમિશન લીધેલું છે એમનું પણ સન્માન કરવાનું છે. અતિથિ વિશેષ તરીકે મુખ્ય મહેમાનમાં જયેશભાઈ રાદડિયા, પૂર્વ કેબિનેટ મિનિસ્ટર, અને રમેશભાઈ ટીલાળા તથા ઉદ્ઘાટન અમારા પરિવારના મોભી એવા ગોવિંદભાઈ રાણપરિયા કે જેઓ રાજકોટ ડેરીમાં પૂર્વ ચેરમેન હતા અને હાલમાં જિલ્લા ભાજપના ઉપપ્રમુખ છે. અને શાહ જે અમારા પરિવારના રાણપરિયા પરિવારના બાળકો છે એનું સાંસ્કૃતિક કાર્યક્રમો, કોઈ નાનું એવું નાટક, કોઈ ગીત ગાશે, એ કાર્યક્રમ પણ આની સાથે આવરી લીધેલ છે. હા, 400 થી 500 નો અંદાજ છે. રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં સરકારી પ્રાથમિક શાળાઓમાં બીજું સત્ર શરૂ થયું તેના 2 મહિના થઈ ગયા છે. આમ છતાં વિદ્યાર્થીઓને ધોરણ 6, 7 અને 8ના ભાષાના પાઠ્યપુસ્તકો હજુ નથી મળ્યા, જેમાં અંગ્રેજી, સંસ્કૃત અને હિન્દી વિષયના પુસ્તકો વિદ્યાર્થીઓને મળ્યા નથી, જેના કારણે વિદ્યાર્થીઓને અભ્યાસક્રમમાં હાલાકી ભોગવવી પડી રહી છે. કેટલીક સરકારી શાળાઓમાં સ્માર્ટ ટીવીના માધ્યમથી વિદ્યાર્થીઓને શિક્ષકો અભ્યાસ કરાવી રહ્યા છે. આ અંગે જસદણ તાલુકાના શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે તાલુકાની સરકારી શાળાઓમાં પુસ્તકની ઘટ છે. અંગ્રેજી, હિન્દીના પાઠ્યપુસ્તકો બીજા રાઉન્ડમાં ઓછા આવ્યા છે. ઘટતા પુસ્તકની GSSTB વેબસાઇટના પોર્ટલ પર અમારી વિગતવાર પુસ્તકની યાદી અમે 2 વખત મોકલેલ છે, છતાં આજ દિન સુધી હજુ પુસ્તકો આવ્યા નથી. મનસુખભાઈ નારણભાઈ સાકરિયા. ગત તારીખે 4/1/2024ના રોજ રાજકોટ જિલ્લા પંચાયત ખાતે સામાન્ય સભા હતી, જેમાં મેં મારા વિસ્તારમાં પ્રાથમિક શાળાની મુલાકાત લીધી. એટલે મારા ધ્યાને પુસ્તકો, ઓરડા અને શિક્ષકોનો મુદ્દો મારી સામે આવ્યો, જે મેં રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી તેમજ DDO સાહેબને રજૂઆત કરી કે ભાઈ અમારા જસદણમાં અથવા રાજકોટ જિલ્લામાં કેટલા શિક્ષકોની ઘટ છે.
તો એમને મને એવું કીધું 458 હાલ અત્યારે રાજકોટમાં જિલ્લામાં શિક્ષકોની ઘટ છે, 316 ઓરડાઓની ઘટ છે. એ ઉપરાંત 6, 7 અને 8 ધોરણમાં જસદણ તાલુકામાં આજ સુધી હિન્દી અને અંગ્રેજીના પુસ્તકો મળેલ નથી. તો મારે આપના માધ્યમથી, આપની ચેનલના માધ્યમથી સરકારશ્રીને, જિલ્લા શિક્ષણ અધિકારીને, જિલ્લા વહીવટને એ ધ્યાન દોરવું છે કે ભાઈ બાળકો પાસે પુસ્તક નથી, શિક્ષક નથી, ઓરડા નથી, તો મારા ગરીબ બાળકો, મારા ગામડાના છેવાડાના ખેડૂતના બાળકો એ 8 ધોરણ ભણે અને બહાર નીકળશે તો એને શું આવડશે? અથવા ગુજરાતી વાંચતા નથી આવડતું, તો આ 21મી સદીમાં ભારત દેશ ચંદ્ર ઉપર જઈને પોતાનો તિરંગો ફરકાવ્યો છે, તો આ મારા ગરીબ બાળકો છે એ પ્રાઇવેટ સ્કૂલમાં ભણી શકતા નથી, તો સરકારી સ્કૂલમાં એને પુસ્તક મળતું નથી, શિક્ષક મળતો નથી, ઓરડો મળતો નથી, તો આના ભવિષ્યનું શું? એ મેં જિલ્લા શિક્ષણ અધિકારી તેમજ ડીઓ સાહેબને રજૂઆત કરેલી છે. મને એવો જવાબ આપવામાં આવ્યો કે આગામી દિવસોમાં જે ઓરડાની પ્રક્રિયા છે એ સરકારશ્રી દ્વારા કરવામાં આવતી હોય છે અને શિક્ષકોની ભરતી છે એ પણ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવતી હોય છે. એ પ્રોસેસ થોડીક લાંબી છે, પણ પુસ્તકો તો આપણે આપી શકીએ, તો પુસ્તકો અમે આગામી 10-15 દિવસમાં બાળકોને મળી જશે એવી વ્યવસ્થા અમે કરશું, એવો મને જવાબ આપેલ છે. અયોધ્યામાં શ્રી રામ ભગવાનનું મંદિર બનાવ્યું, જેમાં આગામી 22 જાન્યુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય સમારોહ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. ત્યારે મોરબીના લીલાપર કેનાલ રોડ પર આવેલ એન્ટિલા હિલ્સ બિલ્ડિંગ ઉપર ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા અને એન્ટિલા હિલ્સ પરિવાર દ્વારા 108 ફૂટનું જય શ્રી રામ લખેલું ભવ્ય ધ્વજા બેનર લગાવવામાં આવ્યું છે. આ તકે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાએ મોરબી વાસીઓને સંદેશ અને અપીલ કરી છે કે આગામી તારીખ 22 જાન્યુઆરીના દિવસે લોકો પોતાના રહેણાંકની છત ઉપર રામ નામનો ધ્વજ અને બેનર લગાવી ખૂબ આનંદ અને હર્ષોલ્લાસથી ઉજવણી કરે તેવી વિનંતી કરવામાં આવી છે. આજે અયોધ્યાની અંદર આગામી 22 તારીખે રામ ભગવાન મંદિરમાં જ્યારે પ્રતિષ્ઠા થવાની છે, ત્યારે અમારા એન્ટિલા પરિવારે ખૂબ આનંદ અને ઉત્સાહભેર આજે 108 ફૂટનો જય શ્રી રામનો ધ્વજ લગાવ્યો છે. આ ધ્વજ હું તો મોરબી જિલ્લાવાસીઓને વિનંતી કરું છું, પોતાના ઘર ઉપર કોઈને કોઈ રામ નામનો એક પ્રતીક લગાવી અને આગામી 22 તારીખે ખૂબ આનંદભેર હોશભેર ઉજવણી કરે એવી વિનંતી કરું છું. સાબરકાંઠા જિલ્લામાં 24,000 હેક્ટર કરતાં વધુ બટેકાનું વાવેતર કરવામાં આવ્યું છે. એમાંય મોટા ભાગના ખેડૂતોએ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ દ્વારા ખેતી કરી રહ્યા છે. બટેકાની ખેતી પાછળ 1 વીઘા દીઠ 50,000 થી 55,000નો ખર્ચ થાય છે. હાલની પરિસ્થિતિ એવી બની છે કે બટેકાના પાકમાં સુકારાનો રોગ જોવા મળી રહ્યો છે, જેને લઈને બટેકાના પાન બગડી ગયા છે અને ખેતર જાણે કે સુકાઈ ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. આ હડિયોલ ગામમાં 70% પણ વધુ બટેકાનું વાવેતર કરવામાં આવ્યું છે અને મોટા ભાગના ખેતરોમાં સુકારાનો રોગ જોવા મળી રહ્યો છે. છું કમલેશભાઈ બી પટેલ. અમે બટાકાનું વાવેતર કર્યું હતું. એમાં બટાકાના વાવેતરમાં વીઘે અમારે 55,000 જેવો ખર્ચો થાય છે અને આ સુકારો રોગ આવવાથી બટાકામાં બીજું અમે 25,000 થી 30,000ની દવાઓ છોટી છે, છતાં કોઈ એનું પરિણામ મળ્યું નથી અને દને પાક નિષ્ફળ જતો જાય છે. અંદર પણ બટાકાની સાઇઝ પણ થઈ નથી અને એ ગોલી જેવું છે અને અત્યારે આ રોગના લીધે મુરાડા પણ બગડવા માંડ્યા છે, એ કે છોડ સુકાઈ રહ્યો છે. આ વખતે બટાકામાં સુકારો આવવાનું મુખ્ય કારણ એવું લાગે છે કે છેલ્લા 10-15 દિવસથી ઠાર બહુ પડે છે સવારે, અને ઠાર પડવાના લીધે પાના ઉપરથી પાણી દિવસે 2-3 વાગ્યા સુધી પાના ઉપર પાણી રહે છે અને દિવસે ગરમી પડે છે, એટલે પત્તાની નીચે એક ફૂગ પેદા થાય છે અને એ ફૂગ એટલી બધી ઝડપથી પ્રસરે છે કે એને કોઈ પણ પ્રકારની દવા એને કંટ્રોલ કરી શકતી નથી અને દિવસે ને દિવસે ખેતર સુકાયા જ જાય છે અને 4-5 દિવસની અંદર લગભગ મોટાભાગના ફિલ્ડ હડિયોલ ગામની અંદર સુકાઈ ગયેલા છે. અત્યારે વાતાવરણની અંદર એટલો બધો બદલાવ છે કે એની ન પૂછો વાત. એનો કોઈ કંટ્રોલ હાલ ખેડૂત કરી શકે એવી કોઈ શક્યતાઓ હાલ ખેડૂતના હાથમાં વાત રહી નથી. આના માટે સરકાર ખેડૂતની વારે આવે અને ખેડૂતને સર્વે કરે અને જે બનતી મદદ થાય એ કરે એવી અમારી આશા છે. ખાસ કંપની દ્વારા કઈ રીતે બટાકાના આની સાઈઝ થાય તો શું કરવામાં, ગ્રીનિંગ કરવામાં આવશે? હડિયોલ ગામમાં આપણે જોવા જઈએ તો જેટલું પણ વાવેતર છે એમાં લગભગ 70% જેટલું બટાકાનું વાવેતર થયેલું છે અને બટાકાના વાવેતરમાં પણ મોટાભાગનું કોન્ટ્રાક્ટ ફાર્મિંગ થયેલું છે. એટલે કોન્ટ્રાક્ટ ફાર્મિંગના કારણે અત્યારે જે બટાકા વાવ્યા છે એમાં અચાનક લગભગ 40 દિવસ પછી એકદમ સુકારો આવી ગયો છે અને સુકારો આવવાના કારણે પાન એકદમ ખરી પડે છે, મૂળમાં કોવાડો લાગે છે અને પરિણામે જે બટાકાની સાઇઝ બનવી જોઈએ બને નહીં.
અને એના કારણે ખેડૂતોને ઘણું બધું નુકસાન જવાનું છે. કારણ કે અત્યારે તમે જોવા જાઓ તો જે સીડ્સ કંપનીનું બિયારણ આવે છે, બિયારણ લગભગ વીઘે 25,000નું બિયારણ થાય છે અને 25,000 જેટલી દવાઓ થાય છે. એટલે લગભગ વીઘે 50,000 જેટલું નુકસાન થાય એવું અત્યારે તો ભીતિ છે. અને એના સાથે અત્યારે 2,000 રૂપિયા લીટર અને 7,000 રૂપિયા લીટરની દવા છાંટીએ છીએ, છતાં પણ એનું કોઈ રિઝલ્ટ મળતું નથી. અને પરિણામે બટાકા એકદમ સુકાઈ ગયા છે અને ખેડૂતોને 100% નુકસાન જવાની ભીતિ છે અત્યારે. ગુજરાતમાં ખેડૂતોની આત્મહત્યા કરવાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. સરકાર દ્વારા આત્મહત્યા કરનાર ખેડૂતોને સહાય ન ચૂકવવા મામલે ખેડૂત અગ્રણી ભરતસિંહ ઝાલા દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે. ખેડૂતોને ખેત પેદાશોના પૂરતા ભાવ ન મળતા ખેડૂતો દેવાદાર બની ગયા છે અને આત્મહત્યા કરી રહ્યા છે. સરકાર ખેડૂતલક્ષી નીતિ બનાવે અને ખેડૂતોના દેવા નાબૂદ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. મારું નામ ભરતસિંહ ઝાલા. અમારું સંગઠન ક્રાંતિ સમગ્ર દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં પણ ખેડૂતો ખેતીમાં પાક નિષ્ફળ જતા, પોતાના પરિવારનું ભરણપોષણ ન થતા, દેવાદાર બનતા, બેંકોની નોટિસ મળતા ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. તો આવા આત્મહત્યા કરેલ ખેડૂતોને સરકારે હજી સુધી આર્થિક મદદ કરી નથી. આ બાબતે 2014માં વારાણસીમાં નરેન્દ્રભાઈ મોદી સ્પષ્ટ બોલ્યા હતા કે બીજા રાજ્ય કરતાં ગુજરાતમાં ખેડૂતોના આપઘાતો ઓછા છે, પણ ગુજરાતમાં પણ ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. આપણે આંકડાકીય રીતે ક્યાંય જવું નથી, પણ અમારી સરકાર આવશે તો પહેલા દિવસે આત્મહત્યા કરેલા ખેડૂતની પત્નીઓને, એના બાળકોને અને એની માતાઓ માન સન્માનપૂર્વક જીવન જીવે એવી વ્યવસ્થા કરવામાં આવશે. નામદાર સુપ્રીમ કોર્ટે ગુજરાતના અને દેશના ખેડૂતોના આપઘાત અટકાવવા 6 જુલાઈ 2017ના રોજ એક મહત્વનો હુકમ કર્યો હતો કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ખેડૂતોના આપઘાત અટકાવવા યોગ્ય નીતિ બનાવે. એમાં યોગ્ય નીતિ બનાવવા માટે સોલિસિટર જનરલ સાહેબે સ્પષ્ટ કીધું હતું કે ભારત સરકાર એક મુસદ્દો તૈયાર કરી રહી છે, જેમાં ખેડૂતોનું ઉત્પાદનની ખરીદી કરવી, ઉત્પાદનના પૂરા ભાવ આપવા, કુદરતી આપત્તિમાં સમયસર અને પૂરું વળતર આપવું અને ખેડૂતોના દેવા નાબૂદી વગેરે બાબતે મુસદ્દો તૈયાર કરી છે. પણ દુઃખ સાથે કહેવાનું છે 2017 2023 થઈ હજી સુધી ભારત સરકારે કે ગુજરાત સરકારે ખેડૂતોના આપઘાત અટકાવવા, ખેડૂતોની આવક બમણી કરવા કોઈ પણ જાતની નીતિ ન બનાવતા અમોએ અગાઉ મુખ્યમંત્રીને શ્રી પણ 2024ના વિધાનસભા બજેટ સત્રમાં ટોટલ બજેટના 50%ની બજેટની રકમ એગ્રીકલ્ચર પાછળ ફાળવે અને આજે સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટરના માધ્યમ થ્રુ અમે પણ એક રજૂઆત કરવી છીએ કે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને કપાસના 2,000 રૂપિયાના ભાવથી કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા કપાસની ખરીદી કરે. હાલમાં ડુંગળીની જે પરિસ્થિતિ છે એ જ કપાસની છે, એ જ મગફળીની છે, ભવિષ્યમાં એ જ ઘઉં કે જરૂરી ન થાય તો આ માટે વિધાનસભા બજેટ સત્રની અંદર તમામ ધારાસભ્યો એક મંચ ઉપર આવી અને ખેડૂતોના હિતમાં યોગ્ય નીતિ બનાવવા માટે નાણાકીય જોગવાઈ કરે, સરકારી ખર્ચે સિંચાઈ સુવિધા કરી આપે, ઉત્પાદનના પૂરા ભાવથી ખરીદી કરે. આ ટેકાના ભાવ એ ખેડૂતોને કૂવામાં જે ધક્કો દેવાના ભાવ છે એ ભાવ બિલકુલ નહીં ચાલે. તો સરકાર આ બાબતે ચિંતિત બને એ અમારી સ્પષ્ટ માંગણી છે. મકર સંક્રાંતિને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગુજરાતની બજારમાં રંગબેરંગી પતંગોનું આગમન થઈ ગયું છે. ત્યારે વાંકાનેરમાં પતંગના વેપારીઓએ રંગબેરંગી પતંગો દોરાથી સ્ટોલ સજ્જ કરી લીધા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથની લોકપ્રિયતાની લહેર પણ જોવા મળી રહી છે. અયોધ્યામાં વર્ષો બાદ રામ મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે ત્યારે સમગ્ર દુનિયાની મીટ ત્યાં મંડાઈ છે. અયોધ્યામાં રામ મંદિર નિર્માણના યશ ભાગી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની લોકપ્રિયતા પણ વધી છે. પતંગોમાં તેઓના ફોટાવાળી પતંગો જોવા મળી રહી છે ત્યારે લોકો પણ યોગીની અને મોદીની પ્રતિકૃતિવાળી પતંગો ખરીદી રહ્યા છે. વાંકાનેર શહેરમાં ઠેર જગ્યાએ પતંગના સ્ટોલ લાગેલા છે. અમે લોકો ખરીદી કરવા આવીએ છીએ અને અત્યારે અમે જે પતંગ નિહાળી છે એમાં શ્રી રામ ભગવાનની છબીઓ સમાવેશ થયેલી છે અને જે 22 જાન્યુઆરીએ જે રામ મંદિરનું સ્થાપિત થાય છે અયોધ્યામાં એની અમને આમાં ઝલક જોવા મળે છે, જેથી અમે અનુભવીએ છીએ કે ના બધા શહેરોમાં રામ મંદિરનું મીન્સ જે ભવ્ય આયોજનની જે ઉજવણીઓ થાય છે એ અમને અનુભવ ખૂબ જ સારો એવો ફીલ થાય છે, જેથી અમે આ પતંગ જોઈને ઉત્સાહિત થયા છીએ કે ના અમને આમાં એક ભગવાનની પ્રતિષ્ઠાનું અનુરૂપ અંદર ફીલ થાય છે કે ના ભાઈ. 14મી જાન્યુઆરીએ જે પતંગ મહોત્સવ જવા થઈ રહ્યો છે એ નિમિત્તે અમે વાંકાનેરમાં પતંગ ખરીદવા માટે નીકળેલ છે. વાંકાનેરમાં ઠેર ઠેર પતંગના નવા સ્ટોલ જોવા મળી રહ્યા છે.
અને 22મી જાન્યુઆરીએ જે રામ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહેલ છે એ બી ખુશીની વાત છે અને એની લહેર પણ આ વખતે પતંગ ઉત્સવમાં દેખાઈ રહી છે, જેમાં પતંગોમાં પણ રામ ભગવાનના ચરિત્રો જોવા મળી રહ્યા છે, જે અમને આનંદ થાય છે. જે ખરીદવા માટે અમે આજે પતંગના ઠેર સ્ટોલ લાગેલા છે એમાં નીકળેલ છે અને આ સારી બાબત છે. એક સારું એવું માહોલ થયો છે અત્યારે ગુજરાતમાં જે રામ મંદિરને લઈને, એ પણ ઝલક અત્યારે પતંગ મહોત્સવમાં દેખાઈ રહી છે. સુરેન્દ્રનગર નગરપાલિકામાં ફરજ બજાવતા 300 સફાઈ કર્મચારીઓ 2 દિવસ પહેલા હડતાલ પર ઉતર્યા હતા. સફાઈ કર્મચારીઓ છેલ્લા 3 મહિનાથી પાલિકા દ્વારા પગારની ચૂકવણી કરવામાં ન આવી હતી. આ ઉપરાંત સફાઈ કર્મચારીઓને લઘુત્તમ વેતન સહિતના 14 પ્રશ્નની માંગણીઓને લઈ સફાઈ કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા હતા. નગરપાલિકાના ચીફ ઓફિસર અને સત્તાધીશોએ સફાઈ કર્મચારીઓની તમામ માંગણીઓ સ્વીકારી લીધી છે, જેથી સફાઈ કર્મચારીઓએ હડતાલ સમેટી લીધી છે. આશરે 300 જેટલા કર્મચારીઓ કોન્ટ્રાક્ટ બેઝના હડતાલ પર હતા. તેના મોટાભાગના પગારોના, મિનિમમ વેતનના તેમજ ગ્રેજ્યુટીના નાના મોટા પ્રશ્નો જે કે હતા, 18 કર્મચારીઓ જે ગેરેજ તરીકેના કર્મચારીઓ હતા એને છૂટા કરેલા એનો પ્રશ્ન સૌથી અમારે સંવેદનશીલ હતો એ સોલ્વ થયો છે. બીજા છૂટા કરેલા કર્મચારીઓને પણ એમને કામ પર લેવા પણ દીધા છે. એ અમારા માટે ખૂબ જ હર્ષની લાગણી અનુભવી રહ્યા છે. મયુર પાટડિયા છે, હું ગુજરાત રાજ્ય કર્મચારી સંઘ યુનિયન ચલાવું છું. સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકાના કોન્ટ્રાક્ટ બેઝના સફાઈ કામદારો 8 તારીખથી હડતાલ ઉપર હતા. તેઓનું આજે સુખદ સમાધાન થતા આવતીકાલથી રાબેતા મુજબ કામગીરી ઉપર ચડી જશે અને નગરપાલિકા દ્વારા કામદારોની કુલ 14 માંગણીઓ સંતોષવામાં આવી છે, જેમાં લઘુત્તમ વેતન મુજબ પગાર ચૂકવવામાં આવશે, ઈપીએફની રકમમાં નિયમિત કાપી અને ભરવામાં આવશે, તેમજ વીમા કવચ પૂરું કરવામાં આવશે અને બોનસ જેવી નાની મોટી 14 માંગણીઓ સંતોષવામાં અમારી આવી છે અને અમારા કર્મચારીઓનું અને નગરપાલિકા વચ્ચે સુખદ સમાધાન થયેલ છે. અયોધ્યા ખાતે રામ મંદિરની આગામી 22 જાન્યુઆરીએ મૂર્તિ પ્રતિષ્ઠાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, જેને લઈ સમગ્ર દેશમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ તકે લીંબડીમાં રામ જન્મભૂમિ અયોધ્યાની ઝાંખી કરાવતી ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. આ શોભાયાત્રામાં શહેરના મુખ્ય માર્ગો જય શ્રી રામના નારાથી ગુંજી ઉઠ્યા હતા. નીલકંઠ વિદ્યાલય ખાતેથી પ્રસ્થાન કરેલી આ ભવ્ય ધર્મ શોભાયાત્રાને ધારાસભ્ય કિરીટસિંહ રાણાએ પ્રસ્થાન કરાવી હતી. આ શોભાયાત્રામાં રામ જન્મભૂમિની ઝાંખી કરાવતા વિવિધ આકર્ષક ફ્લોટોએ લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું. આ પ્રસંગે સૌરાષ્ટ્ર નિંબાર્ક પીઠ મોટા મંદિરના મહામંડલેશ્વર તથા બીએપીએસ મંદિરના કોઠારી સ્વામી સહિતની મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. જય શ્રી રામ. જય શ્રી રામ સાથે ખૂબ ઉત્સાહ અને આનંદપૂર્વક જણાવવાનું કે આગામી તારીખ 22 જાન્યુઆરી રોજ ભગવાન રામલલ્લા અયોધ્યા ખાતે પોતાના ઘરમાં બિરાજમાન થવાના છે. જ્યારે સમગ્ર ભારત દેશ આની ઉજવણી કરી રહ્યો હોય ત્યારે લીંબડી પણ કેમ પાછળ રહે, એટલે ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે અમારી નીલકંઠ વિદ્યાલયના બાળકો અને નીલકંઠ વિદ્યાલયના સ્ટાફ પરિવાર દ્વારા એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અલગ અલગ 5 પ્રકારના ટેબલો બનાવવામાં આવ્યા છે. જેમાં એક વિરાટ ગદા કે જેનું વજન 108 કિલો છે, એ જ પ્રકારે વિરાટ બાણ બનાવવામાં આવ્યું છે, જેનું ધનુષ્યનું વજન ઓછામાં ઓછું 55 કિલો અને એની લંબાઈ છે 12 ફૂટ. આ સિવાય ભરત મિલાપ, ઋષિમુનિઓનો યજ્ઞરક્ષા અને આ સિવાય અનેક પ્રકારના આકર્ષણો સાથે રાખવામાં આવેલા છે. વિદ્યાર્થીઓ દ્વારા તલવારબાજી, આ સિવાય વિદ્યાર્થીઓ દ્વારા તલવારબાજી તેમજ લાકડી દાવ વગેરે જેવા પોતપોતાના આકર્ષણો કરતબો રજૂ કરવાના છે. લીંબડી શહેરના સૌ લોકપ્રિય અને રામ ભક્તો, જનતાઓ તેમજ વીએચપી, આરએસએસ અને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં આ શોભાયાત્રામાં હાજર છે. આ વિસ્તારમાં અમારા ધારાસભ્ય માન્ય શ્રી કિરીટસિંહ રાણા સાહેબ, મોટા મંત્રી લીંબડીના મહંત શ્રી લલિત કિશોરદાસજી બાપુ તેમજ રામકૃષ્ણ મિશનના મહંત શ્રી પ્રફુલ્લ મહારાજ પણ આ શોભાયાત્રામાં હાજર છે અને ખૂબ જ આખું લીંબડી જાણે અયોધ્યામાં માહોલ બની ગયો છે. એટલે ખૂબ અમને આનંદ અને રાજીપો વ્યક્ત કર્યો છે. ભગવાન રામ અમારા સૌ ઉપર રાજીપો વ્યક્ત કરે અને અમને બધા એમનો રાજીપો પ્રાપ્ત થાય એવી સૌની આશા છે. જય શ્રી રામ. સુરતમાં ફરી એસીબીએ સપાટો બોલાવ્યો છે. બીજાના જીએસટી નંબર પર ધંધો કરો છો, તમારા વિરુદ્ધ અરજી આવી છે, કઈ કોન્સ્ટેબલે લાંચ માંગી હતી. ત્યારબાદ કોન્સ્ટેબલ વધી 75,000ની લાંચ લેવા જેને કહેવામાં આવ્યું હતું તે સાગરીતને પોલીસે ઝડપી પાડ્યો છે. જ્યારે કોન્સ્ટેબલ સ્થળ પર મળી આવ્યો ન હતો. હાલ એસીબીએ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો જોવા માટે તમે જોતા રહો અબ તક. નમસ્કાર.